સૃષ્ટિ ઉપર અનેક સંતો મહાપુરુષો થયા. કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં અનેક સંતો થયા. તમામે ભગવાનના ગુણગાન ગાય અને ઈશ્વરને રીઝાશે. એટલે સંતોએ ઘણી દાણ ગુરુ તારા ગુણના હું વખાણ કરું, ગુણનો કોઈ પાર ન આવે એમ ભગવાનના વખાણ કરી અને અનેક સંતોએ ભગવાનને રીઝવ્યા છે. એટલે ભગવાનનો નામનો એટલો બધો મહિમા છે કે નામ સ્મરણ કરતા પોતાને ભગવાનમાં પ્રીત બંધાય છે. એટલે સંતોએ કીધું છે સાખીમાં કે નામ જગાડે પ્રેમ, પ્રેમ જગાડે પુરુષ, પુરુષ જગાડે બ્રહ્મ મારી હેલી, પીસાન કરો ઉન દેશની. શુદ્ધ સંતોએ જે આત્મપ્રેમની જે વાતો કરી છે, જેને નિર્મળની વાતો કરી છે, એ બધી વાતો છે કે કેવા પ્રેમ હતો, કેવું ભૂલાઈ ગયું જ્યારે ભગવાન કૃષ્ણ પાંડવો અને કૌરવોનું સમાધાન કરવા સારું થઈ અને હસ્તિનાપુર આવે છે. એમાં ભગવાને સમાધાનની થોડીક વાત કરી, છતાંય તે ભગવાનને બંદીખાનામાં નાખવા સારું થઈને કૌરવોએ પ્રયાસ કર્યો અને ત્યાંથી ભગવાન નીકળી ગયા. 56 ભોગ ત્યાગી દુર્યોધનના અને વિદુરને ત્યાં ગયા. અને વિદુરને ત્યાં ગયા એટલે દરવાજો ખખડાયો એટલે એમ કહેવાય છે કે વિદુર પત્ની સ્નાન કરવા બેઠા હતા અને ખબર પડી કે કોણ, એ કે કૃષ્ણ. એટલે તરત ભાન ભૂલી ગયા કપડાનું અને દરવાજો ખોલ્યો. એટલો બધો એને પ્રેમ ઉભરાણો કે પછી ભગવાન જ્યારે કેળા ભગવાનને ખવડાવવા વિદુર પત્ની લાવ્યા તો કેળાની સાલ ભગવાનને ખવડાવી અને ગર્ભ ફેંકી દીધો. એને ખ્યાલ ન રહ્યો પ્રેમ ભાવમાં કે હું ભગવાનને ખવડાવવાની વસ્તુ ફેંકી દઉં છું અને ફેંકવાની વસ્તુ ભગવાનને ખવડાવું છું. એ પ્રેમની વાતો છે. એટલે ઘણા સંતો પ્રેમને વાલો મારો વશ થઈ રાજી, એમાં શું કરે પંડિતને કાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. ભાવ પ્રેમને લઈ અને તમામ સંતોએ ભગવાનને જીતી લીધા છે. પછી સબરીબાઈનું લ્યો, શ્રીબાઈનું લ્યો, પછી સખુબાઈનું લ્યો. સખુબાઈની પણ એવી ભક્તિ અને એટલા બધા ભગવાનમાં આતુર થઈ ગયા. અને આપણે ગઈતગંગા જેમ છે એમ એની ગઈતગંગાએ કીધું કે સખુ, ચારધામની યાત્રા કરવા જવું છે અને તારે ભાવ હોય તો તું આય. પણ એ સમયની અંદર કેવો એનો ભાવ હશે ભગવાનને, અને છતાં એનું મન કેટલું દ્રઢ હશે અને ભગવાનમાં કેટલી પૂરણ પ્રીત હશે, છતાં એ કે જે મારો ધણી કરે તે. પહેલાના સમયમાં કુએ પાણી ભરવા જતા, હજી હમણાં આપણી સાંભળણી સુધી. આ તો અત્યારે ભગવાનની કૃપા થઈને ઘરે ઘરે નળ આવ્યા. એમ સખો ગામને પાદરે કુએ પાણી ભરવા જઈને બેડું નાની મૂકી દીધું અને સીધી સંઘમાં હાલી નીકળી. કારણ કે એની ઉપર એને એટલો પૂરણ ભગવાન ઉપર પ્રીત હતી અને એનો પૂરો ભરોસો હતો. અને આપણે મન હો ઘોડા ઘડે, એના હિસાબે આપણે કાર્ય પરિપૂર્ણ નથી થતું. આ એને ભગવાનને સોંપી દીધું એટલે ભગવાન તરત સખુનું રૂપ લઈ અને સખુ વહી ગયા હતા ચારધામની યાત્રામાં. અને ભગવાન તરત વવારું બની અને બેડું લઈને 6 મહિના સુધી એમ કહેવાય છે સખુના સસરાના પાણીના પાણીયારા ભર્યા. અને 6 મહિને પાછા આવ્યા એટલે ભગવાન તરત બેડું લઈને પાછા સખુને આમાં મળ્યા, કાલે તારું સંભાળી લેતું. અને એટલું હોવા છતાં પછી જો આજ્ઞાનતાને લઈને જેને ભાવ નહોતો, પ્રીત નહોતી, તો એનું જીવન કેવું હતું? તો એનું જીવન એવું હતું કે એના સખુના સસરાએ કીધું એની હાવુને કે સખુ હમણાંથી સુધરી ગયા લાગે છે, રસોઈ બહુ સારી બનાવે છે અને સેવા બહુ સારી કરે છે. એટલે ભગવાન લાંબો ઘૂંઘટો તાણીને દાંત કાઢવા મીડ્યા. એટલે એની હાવુએ એમ કીધું એ કે એમનામ નથી સુધરી, એને મેં પરોણો માર્યો ને એમાં સુધરી છે. ભગવાનને ઓળખી ન કે, સમજ્યા? અને પછી એમ કહેવાય છે કે બધું કાર્ય પૂરું કરીને ભગવાન જ્યારે રવાના થયા પછી ત્રીજા દિવસે જે એના ભક્ત મંડળના બેન હતા, હા, એ સખુનો પડ્યો એના ઠેલામાં રહી ગયો. એટલે ત્રીજા દિવસે પાછા દેવા આવ્યા. એ કે એને હાવું ઘરે હતા ને, એ કે સખુબેન છે ઘરે? એ કે હા ઓરે બોલો શું કામ છે? એ કે સીતારામ, એ કે હાલે કે તારો પ્રસાદનો પડ્યો મારા ઠેલામાં રહી ગયો હતો. એટલે એની હાવું સમક્યા. એ કે શેનો? એ કે તમને નથી ખબર 6 મહિનાથી તો અમારે હારે યાત્રામાં આવી છે સખુ. પણ એ સખુને હાવું કે 6 મહિના અમારી સેવા એ કરે છે એમાં ના યાત્રા કે? એ કે પૂછો સખુને.
એ કે હા હું 6 મહિના યાત્રાએ છે. તો કે આ પાણીના પાણીયારા ભર્યા રસોડા ઉજળા રાખ્યા ઈ કે પ્રભુ જગતનો અધિપતિ મારી લાજ રાખવા હારું થઈને આવ્યો હતો. એટલે આપણા કાંક પુણ્યાત હોય ને તો આપણા ઘરે કોઈ દીકરો દીકરી સારા સંસ્કારો સારા કર્મ કાંક ભક્તિનું ભાતું લઈને આવે ને તો બાપુ આપણને ભગવાનના દર્શન કરાવે. હા એટલે સખુની કમાય અને એને સાસુ સસરા એને એ કેટલા ભાગશાળી હશે કે એના હાથના રોટલા ભગવાને ઢીબી ઢીબીની હાવું ને હાર અને 6 મહિના ખવરાયા. આગળ પાછળ કર્મની કાંક કમાઈ હોય છે ત્યારે આ જેવી આપણી લેણ દેણ છે ને, જે સંતોની હારે આપણે કાંક કોઈ આપણા ઘરે કઈ સંતોની ચરણ રસ પડે છે ને તો આપણા જીવનની અંદર કાંક પરિવર્તન થાય છે. આટકોટની અંદર કુંભાર ભગત, આપણે ધનજી ભગત અને રૂડીબાઈ એ એટલા બધા ભક્તિવાન હતા કે ગમે એ આટકોટની પાદરે સંઘ નીકળે સંતોનો છતાં અહીંયા કણીનો ઉતારો થતો હતો અને પ્રખ્યાત હતા અને ગામમાં પૂછતા હતા કે ભગતનું ઘર તો કે ધનજી ભગત કુંભાર છે ત્યાં જાઓ. અને એમ કહેવાય છે કે એક કચ્છમાંથી કોઈ સાધુ આયા અને ગિરનારની યાત્રામાં જાતા આટકોટ હોરા નીકળ્યા એટલે સત્સંગ આમાં આપણે બેઠા એમ સત્સંગ કર્યો આખી રાત. એટલે કોઈ સંતાન નહીં એટલે એને એમ થયું કોઈ સંતાન નથી પણ કાંઈક આડળ હુતા હશે. પછી રવાના થયા વળે 8-10 વર્ષે પાછા આવ્યા ફરતા ફરતા ગિરનારની યાત્રાએ. ત્યારે 2 દિવસ રોકાણા સંતાન ભાળ્યું એટલે ધનજી ભગતને પૂછ્યું અને રૂડીમાને પૂછ્યું કે માં હું આ બીજી વાર આવ્યો છું તમારા આંગણામાં કોઈ સંતાન નથી. એટલે તરત ધનજી ભગતે ના પાડી પ્રભુ એની કઈ જરૂર નથી. એટલે માં રોઈ પીડ્યા. એટલે સંતોએ કીધું કે ભગત તમારો ભાવ નથી પણ માનો વાત્સલ્ય ભાવ છે તમારે ત્યાં કણે તો કે મને આશીર્વાદ આપો તો ભક્તિ આપો. ત્યારે સંતે કીધું કે આપીશ તો ભક્તિ જ આપીશ જાઓ. અને એના ઘેરે લોયણમાંનો અવતાર થયો, દીકરીનો અવતાર. અને આપણે ત્યાં કણે દીકરીનો અવતાર થાય તો આપણું મન તરત નિરાશ બને છે. બાપુ નારી એક આ શક્તિની ખાણ છે. નારીને ત્યાં કણે જો આ જીજાબાઈ જેવા ન થયા હોત તો આપણે બધા મોમેડિયન સમાજ હોત, સુન્નત હોત. એવા સંત એ જીજાબાઈ ના તમે અનેક સંતોના દાખલા લો. અમુક જગદંબાઓ થઈ. આ સૃષ્ટિના ધર્મને ટકાવનારી હોય તો સતીઓ જગદંબાઓ થયું. બળી રાજા હાવ ભાંગી જ પીડ્યા હતા ને, ભગવાન વામન રૂપ લઈને આવ્યા ને 3 પગલામાં બધું માગી લીધું, અડધું પગલું બાકી રહ્યું એટલે તરત મૂર્છાદિત થઈ ગયા. એટલે તરત વિંજાવળી એના ધર્મપત્ની આવીને કીધું શું છે પ્રભુ? એ કે આવી રીતનું છે. ત્યારે એને કીધું હું અખંડ સૌ ભાગ્યવતી હોય, મારું સતીત્વ અખંડ હોય ને તો મારા પતિની કાયા પૃથ્વી માથેથી અધર થઈ જાય. અને તરત બળી રાજા અધર થઈ ગયા અને ભગવાનને કીધું પ્રભુ તમારું પગલું માપી લો. આવી જગદંબાઓ થઈ. એટલે એને સંતે આશીર્વાદ દીધો ધનજી ભગતને અને ત્યાં કણે લોયણમાંનું પ્રાગટ્ય થયું. એટલે કીધું પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરે 1000, કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદકુમાર. ભાવ પ્રેમ પૂરો રાખો. જેટલું તમે ભગવાનને માનો તેને, માતાજીને માનો, શિવને માનો, રામને માનો, કૃષ્ણને માનો, જેને માનો, જે તમને નામ પ્રિય હોય એ નામનું કાયમની માટે વહેલા જાગીને 1 કલાક, અડધો કલાક, સાંજ સવાર તમે કલાક એનો જાપ કરો. આટલા વ્યક્તિ આમાં ભાઈઓ બહેનો બધા બેઠા છો ને કોઈ વ્યક્તિ આવીને ફલાણા ભાઈ બોલે કે રામજીભાઈ, એટલે રામજીભાઈએ સામું જોવે કે મને બોલાવે છે. ખ્યાલ આવે ને? આ બધા બેઠા છે ને એમ કે એ આત્મા તો આમાં કોણ સામું જોવે? એમ આપણે આદિનારાયણને જો યાદ કરવી, આદ્યશક્તિ ભવાનીનું નામ લઈને યાદ કરવી તો એ સામું જોવાના જ છે, સાંભળવાના જ છે, સ્વાભાવિક જ છે ને. જો માણસ એક હાથ કરવી અને સામું જોતો અને આપણું કાર્ય કરતો હોય તો ભગવાનનું કાયમ નામ લેવી અને બોલાવી અને આરદા કરવી તો એ નો સામું જોવે. પણ પૂરો ભાવ હોવો જોઈએ. પછી આપણા ઘટમાં ભીતરમાં અલગ પીડ્યું હોય અને બારે અલગ વિચાર હોય એ શક્ય નથી હોતું. અંતરનાદથી એક નાદે તમે યાદ કરો. દ્રૌપદી માતાના જ્યારે ભરી સભામાં શિર લૂંટાણા ત્યારે એને એમ થયું હતું કે મને પાંડવો બસાવશે. એમ થાય મને પાંડવો બસાવે. અથવા તો એને એમ થયું કે ઓલા ઋષિ છે એ બસાવશે, ઓલા ઋષિ છે એ બસાવે. ઘણી સભામાં બેઠા હતા, બધાની સામું એને હાથ જોડીને વિનંતી સતાયતી કોઈ એમાંથી. અને જ્યારે અંતરનાથથી ભગવાન કૃષ્ણને યાદ કર્યા અને જ્યારે એક તાર થયો એટલે તરત જગતનો અધિપતિ 999 શિર પૂરી. શું કરવા? એનો પ્રેમ હતો. જેને પ્રેમ છે એ વસ્તુ હાવ અલગ છે.
ભગવાન આ કથા તો બધાએ સાંભળી છે કે ભગવાન જ્યારે અષ્ટપટરાણી સાથે વાડીએ ગયા હતા અને શેવડીનો હાંઠો ખાધો. હાંઠો ખાતા ખાતા ભગવાનને સોય બેઠી. તા બધી પટરાણીઓ દોડા કરવા મળી. ભગવાનને સોય વાગી, લોહી બહુ નીકળ્યું, પાટો ગોતો અને દ્રૌપદી ના ઉભા હતા, ગમે એટલી કિંમતી હાડી એટલે તરત ફાડી નાખી. અને આપણે એવું થાય બાપુ, આપણે કાંક ઓલો તરત દોડવા મળવી, આ ડોકમાં હોય તો આથી હવે ઈ કરતા માણા કરતા આ વધારે વાલું છે. હા, એ તો જેને મૂળ સમજાય, જેને પ્રીત હોય ને ગમે એવું નવું, અરે હીરશીર નું કદાચ હોનાના તારથી ને ભરેલું હોય તો હું થઈ ગયું, તરત ફાડી અને પાટો બાંધી દીધો. અને પ્રેમ હતો. નકર અષ્ટપટરાણીઓ હતી જ તે બધી પાટા ગોતવા દોડ્યું અને દ્રૌપદીમાં એની કિંમતી હાડી ફાડીને તરત પાટો બાંધી દીધો. અને 999 એના તાતણા હરિયા ગણ્યા અને 999 શીર ભગવાને દ્રૌપદીના પૂર્યા. એમ આપણને કાંક ભગવાન પ્રત્યે રામ પ્રીત હોવી જોઈએ. માતાજીને માનો તો જગદંબા હારે એટલી બધી આપણને પ્રીત હોવી જોઈએ. અને પ્રીત વગર કોઈ દી સેટિંગ, ભાવ વગર કોઈ દી સેટિંગ નથી થવાનું. તમને ગમે ત્યાં એક મંદિરે કાયમ જવાનો ભાવ થતો હોય ને, છતાંય વરસાદ ચાલુ હોય ને તો તમે છત્રી લઈને જાઓ. શું લેવા? તમને ભાવ છે, પ્રેમ છે. અને તમારો હથકચરો ભાવ હશે ને તો ક્યાંક ભલું કરે ભગવાન, હવે આ કાંઈ જવું નહીં થાય, ભગવાનને ખબર છે વરસાદ આવે છે. પણ એવું ન માને કે ના કદાચ ગમે થઈ જાય, આ દેહ ક્યાં ઓગળી જવાનો છે. અને કદાચ એના નામ ઉપર કદાચ ગમે થઈ જાય તો આપણે શું ફેર પડવાનો છે? ભગવાનનું સ્મરણ કરતા કરતા જઈશું તો સીધા એના ચરણોમાં જઈશું. અને રાયડું નાખતા જઈશું તો બાપુ કાળનો કોળિયા જઈશું. એટલે એના નામ ઉપર, ભક્તિના નામ ઉપર, એના સ્મરણથી કદાચ ગમે આ દેહ પડી જાય ને તો પડી જવા દેવો. એની કૃપાથી મળ્યો છે. અને એના નામ ઉપર જો આ દેહ લઈ થાય છે તેની કૃપાથી પાછો એ દેશી આનો આ દેહ. અને દુર્લભમાં દુર્લભ હોય તો બાપુ મનુષ્ય દેહ છે. એથી દુર્લભ આ દુનિયામાં કઈ છે જ નહીં. અને માણસને એવું સમજાણું છે કે દુર્લભમાં દુર્લભ હોય તો ભૌતિક સંપત્તિ છે. લે કયો, ભૌતિક સંપત્તિ આખું ઘર ભરી દીધું અને પછી આ દેહને કાંઈક રોગ થયો ને ખાટલામાં પડ્યો હોય તો એ ઘર ભરેલું, અહીં રૂપિયાનું ભર્યું, કાગળિયાનું ભર્યું, શું કરવાનું આપણે? દેહ પોતાનો સજાગ હોવો જોઈએ. એટલે નામ સ્મરણ કરો. એટલે સંતોએ કીધું રામ નામ કી ઔષધિ ખરી રીતિ સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. તમામ રોગનું મૂળ હોય ને તો બાપુ ભગવાનનું નામ છે, મા આદ્યશક્તિ ભવાનીનું નામ છે. એથી દુર્લભ દુનિયામાં કાંઈ નથી. આ દુનિયા જેના શરણોમાં આળોટે છે એ બધું શેના પ્રતાપે? આપણે આ અત્યારે હમણાંથી વળી ડીમ થયું, નકર આપણું પૂનમ આવે તો અડધું ગામ આપણું બગદાણા હોય છે, બરોબર? ઉતાણી આવે તો અડધું ગામ ચોટીલા હોય છે, કાંક સત્તાધારમાં હોય છે, કાંક જુનાગઢ. એ બધે જાય છે એનું કારણ હું ભજનદાસ બાપા, નકર આપણા ગામમાં જ આવતા હતા. તો ભજનદાસ બાપાનો રામ નામનો પ્રતાપ કેવડો છે. રામ નામ શું તાળી લાગી, સકળ તીર્થ જેના તનમાં રે. વિષ્ણુ જન તો એને કહીએ પીડ પરાયન જાણે, પર દુઃખે ઉપકાર કરે પણ મનમાં અભિમાન ન લાવે. ભજનદાસ બાપાની એટલી રામ નામની કમાઈ હતી બાપુ, દુનિયા આખી એના શરણે જાય છે. અને ના આજીજી કરે છે. રાજા હોય તો ભલે, રંગ હોય તોય ભલે. શેના હિસાબે? એની પાસે કમાઈ છે એવડી. અને આપણા ગામમાં પ્રગટ એવા દાખલા છે ને. આવડા આમના તે કાક હિસ્ટોરિયા આવતા હતા અને ભજનદાસ બાપાએ હા એટલે કહેવાનો ભાવાર્થ એમ છે આપણે પરસા, એટલે એમ કે પરસા છે ને શેના હિસાબે? જો એ બીજાના રોગ મટાડતા હોય તો પોતાનો મટાડી દે. એટલે રામ નામનું બાપુ એટલો પ્રતાપ છે. અને એ નામ થકી છે ને આ બધું નામનો જ મહિમા. નામ હે નૈયા, નામ કેવૈયા, નામ છે તારણ હાર, જુગો જુગ નામ છે તારણ હાર. એટલે નહીતર છે ને બાપુ આ માનવ તન ધારણ કરીને આવ્યા છે. પૈસો કરીને જમ્યા નથી, પૈસો મરવી ત્યાં લગી પૈસો કરશું તો બાપુ જિંદગીમાં હવા જ શું ચાલો? તમે ખાવું પીવું ને ઊંઘવું, મળમૂત્ર ને મેથુન ને કે અર્જુન હે કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે એનું જીવન પશુ સમાન છે. આ દુનિયામાં કાંક આપણે આવ્યા છે ને તો બાપુ કાંક ફૂલ રૂપી પુષ્પ રૂપી જીવન જીવો. પુષ્પ ભલે તૂટી જાય તો મંદિરમાં મેકો, પુષ્પ ભલે કરમાઈ જાય પણ એની સુગંધ રહી જાય. એમ મહાપુરુષ આ ભજનદાસ બાપા અત્યારે ભલે બ્રહ્મલીન થયા પણ એની જીવનની સુગંધ અત્યારે
વિશ્વમાં ફેલાણી છે ને, ગામડે ગામડે બાપુ એની મઢુલિયું છે ને. અને ગુરુ પૂર્ણિમે આવે ત્યારે કેટલા બાળકો એના નામ ઉપર પેટ ભરતા હોય છે, બધે બટુક ભોજન થતા હોય. એ આ તો ભજનદાસ બાપા આપણે નજીકમાં, બાકી અનેક સંતો આ દુનિયામાં થઈ ગયા એ રીતના, હજી જેના ધૂણા અખંડ તપી રહ્યા છે. એટલે કાંક ને કાંક બાપુ સુકૃત થાવ, કાંઈ નો દેવા ન હોય તો દાઝવા તો હોય ને. ભગવાનને પ્રાર્થના કરો, કોઈ દુઃખી જીવ હોય તો સીધો આરદા એને કરો. તમે 5 રૂપિયા નો આપી શકો કાંઈ નહીં, એને પ્રાર્થના કરો કે હે પ્રભુ આનું કાંઈક કલ્યાણ કરજે. પણ તમારી પાસે 1 રૂપિયો હશે ને તો તમે આઠા નાઈને દઈ શકશો. એટલે તમારી પાસે કાંઈક કમાઈ છે ને તો ભગવાન તરત તમારું સાંભળશે. એટલે કમાઈ કઈ રામ નામની, ભગવાનનું નામ લીધે રાખો. એ તમારું જો કાંઈક નામ લીધેલો કાંઈક જથ્થો હોય છે ને તો તમે ભગવાનને આરદા કરશો તે તરત સાંભળે છે. અને એને તમારી પાસે કદાચ થોડુંક નામનો જથ્થો હોય છે ને બીજાનું કહેશો ને તો એ અર્પણ થાય છે. એ બાપુ ભગવાનની કમાઈ, હાસા માસી કમાય તો એ છે. રૂપિયા તમારી પાસે ઘર ભરીને હોય ને, કોઈ ગાય મરી જઈ હોય, કોઈનું અવસાન થયું હોય અને ક્યાંક ઊભું થઈ જાય તો એ રૂપિયા ને ક્યાંક આ રૂપિયા બધા તને આપી દે, ઊભું કરી દે, થાય? ન થાય બાપુ. આપા જાદરા કચ્છની ધરતી, આપણે આ બાજુ મોરબી સાઈડ થયા થાનમાં આપો જાદરો અને માકુમાં પાડોશીના ઘરે એક વિધવા બાઈને એકનો એક દીકરો સૌધામ વયો ગયો. અને માકુમાં જો ભક્ત હૃદય હતું ને એટલે એથી એ બાઈનું રુદન નો સહન થયું અને સીધા કીધું જાદરા ભગત હાલો આપણે જઈએ ગુરુના ચરણે. અને ગુરુને જઈને આજીજી કરી, પ્રભુ સહન નથી થતો, એ બાઈને વિધવા જીવન છે અને એકનો એક દીકરો સૌધામ વયો ગયો, અમારે તેનું રુદન સહન નથી થતું. એટલે તરત કીધું એમ નહીં હાલે, હાવ મારે સામું દેવું પડશે. એટલે તરત જ તે આપા જાદરાએ માકુમાં સામું જોયું ને ધર્મપત્ની સામું, એટલે એને તરત કીધું આપણો દીકરો એ હું તો જગાડી આવો ને જાવ ને. અને એને લઈ આવ્યા. અને જો પોતાનો દીકરો હતો એને કીધું કે નનામી નીકળે એટલે તારીમાં સુઈ જવાનું, ઓલા ઉભો થવાનું. પોતાનો છોકરોના દાનમાં આપી દીધો, એ મૃત્યુ પામ્યો, ઓલો મૃત્યુ પામ્યો સજીવન થયો. એના બાપુ નામ ના ગવાય છે, અત્યારે એના વખાણ થાય છે. ભક્તિમાં કેવડી તાકાત છે ને. વિહામણ બાપાને ના જાઓ ને મંદિરમાં, દીકરા એટલા દીધા છે કે એના ફોટા નહીં હમાતા હોય છે ને. લઈને ભક્તિની કમાય છે એની પાસે, રામ નામની કમાય છે. એટલે કંઈક કરો. એમ કહો હાવ માનવ દેહ અત્યારે ઓલા ગણેક 50 વર્ષે આપણે પોગી ગયા અને કાંઈ કમાઈ નહીં કર્યું. તો એક આ આત્મો છે ને બાપુ યાત્રા કરવા અત્યારે આવ્યો છે. આત્માની અનંત યાત્રા છે. આપણે આગલા જન્મે ક્યાં હતા ખબર છે? અને 500 વર્ષ પહેલા કયો જન્મ હતો ખબર છે? 700 વર્ષ પહેલા મૂળ તો અવતાર તો આપણે લીધા જ છે ને. અને હવે પછી ક્યાં જવાનું છે ખબર છે? તો આપણે આગલા જન્મની હારી કમાઈ લઈને આવ્યા છીએ, બહુ જથ્થો કર્યો ને એટલે માનવ તન મળ્યું છે. અને માનવ તન મળ્યું છે ને અને વળી કાંઈક હારી કર્મની કમાણી છે ને એટલે ભજન સત્સંગમાં જવાનો ભાવ થાય છે. અને કોઈક દુઃખી માણસો હોય ને તો એની ઉપર થોડીક દયા આવે છે. શાને લઈને? આપણે પ્રારબ્ધની કાંઈક કમાય છે એના હિસાબે. અને આ જન્મે કાંઈક કરશું તો વળી પાછો બીજો અવતાર તો સારો મળે ને. હરિના જન મુક્તિ નો માગે, માગે જન્મ જન્મ અવતાર. નિત કીર્તન નિત ઉત્સવ નિત નિરખવા નંદુલારા. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં. એ કે બ્રહ્મલોકમાં માણસો જે વાતું કરે છે ને કે અમારે સ્વર્ગમાં જવું છે, ભક્તો કે સ્વર્ગમાં રહેવું જ નથી, મૃત્યુલોકમાં જવું છે ને ભગવાનના ગુણગાન ગાવા છે. આ નરસિંહ મહેતા બાપુની વાણી છે. બાકી મારું તારું કરી કરીને તો આ દુનિયામાં હાથી ઘોડાના સડનારા વહી ગયા બાપુ. આખી સૃષ્ટિના માલિક બિનાતા એ અખંડ નથી રહ્યા. અને આ દુનિયા કોઈની થાવાની નથી, થઈની ભગવાનની બનાવેલી છે. આ બધી ઈશ્વરી માયા. આ દેહ બાપુ આપણો નથી. દેહ આપણો હોય તો અખંડ નો રહે. ક્યારે આ પડી જવાનું કઈ નક્કી છે? એટલે પછી ભસ્યું કરતા છે ને આ જીવોડું ગઢું થઈ જાય ને એમ કાયા ગઢી થઈ જાય. પછી છે ને 2 કલાક બેહવું હોય તો ન બેહી શકાય. પછી અહીંથી 1 કિલોમીટર હાલીને મંદિરે જવું હોય તો જઈ ન શકાય. પછી બધા ધોડા ધોડી ગામ ધુમાડો બંધ હોય, રસોઈ પીરસતા હોય ને કામ કરતા હોય, વાસણ લેતા હોય, આમ એટલા દોડા દોડી સેવા કરતા હોય અને કાયા વૃદ્ધ થઈ જાય. આપણે બેઠું જોવાનું, આપણે કઈ થાય તો નહીં. ગઈ પળ પાછી ફેર નહીં આવે, મૂરખ મૂંઢ ગમાર. ગઈ પાળ કોઈ દી પાછી આવતી નથી. હવે અત્યારે આપણે હાવ બાળપણ યુવાન અવસ્થા લાવી છે, આવે ન આવે. એટલે એકવાર તમે આમ સરણામાં લીધું અમૃતનો કૂપો
અને ખબર ન પડી કે અમૃત છે, પાછું થૂકી નાખ્યું. થૂક્યું પછી કોઈ કીધું કે ભાઈ અમૃત તે થૂકી નાખ્યું, તો પછી ગળાય? પછી ગળાય નહીં. એમ પછી ઉંમર વહી જાય છે ને પછી છે ને ગમે એ બધું થૂકી નાખ્યા ગોઈને, બસ હા આમ તારા મારા કરવામાં તે પછી 60 વરા વહી ગયા. અને વાયેલી જિંદગી પછી પસ્તાવાનું રે. આપણે ઓલા સુરત વાળા જગદીશ મહારાજ દ્રષ્ટાંત દે. એક ખેડૂ હતો, પછી કે બાજરી પાકી અને એને માથે થોડુંક લેણું, તે ધારમાં ગયો અને પાણા લઈ આવ્યો એક ખોઈ ભરીને. હોકારતા હોકારતા 2 ખિસ્સામાં રહી ગયેલા. અને ઈ ગયેલો પછી ગામમાં અને લેણિયા ભેગો થયો. એ કે ઓલા પૈસા કેટલા ટાઈમથી બાકી છે એ તું લાઈને? એ કે જો કાંઈ નથી. આમ કે આમ ખિસ્સામાં કહે ને તો એ પીડાય હેઠા. તો એ સમજદારી એ કે ઓહો આ તો કિંમતી પાણા છે. એ કે હાલ હોયની દુકાને લઈ ગયા ને, તા કે આની શું કિંમત છે? તા કે આને 2 તોલા સોનું આવે. એ કે હા હા. પછી કે હાલ માર્યા રે. પછી ઝવેરાતની દુકાને ગયો. ઝવેરાતની દુકાને ના જઈને કે આની કેટલી કિંમત આવે? તા કે આ એકની કિંમત કે મારી દુકાનમાં એટલું માલ નથી એટલી આની કિંમત આવે. એટલે ઓલો તરત માથું પકડીને એ કે અરે ભારે કરી. કે કા? એ કે ખોઈ ભરી નથી કે બધા હોકારી નાખ્યા, 2 વિધ્યા. હા, એ કે આટલી કિંમત. એમ આપણે 50-60 વર્ષનું આયુષ લઈને આવ્યા હોય ને, એ શ્વાસા બધા હોકારવામાં જ કાઢી નાખ્યા હોય, થોડા કર્યા હોય. આ શ્વાસાની કિંમત આપણને સમજાવી જોઈએ ને. આ તારું મારું કરવામાં હોકારા દેવામાં એમાં જ બધું કાઢી નાખ્યું. પછી કોઈક માણસ કહે ને કે આ એક શ્વાસાનું મૂળ આખી સૃષ્ટિ જેટલું છે, તોય 3 લોક કરતા તે શ્વાસાનું મૂળ છે. ત્યારે આપણને એમ થાય ઓહો આટલું બધું. આપણે તો બધું તારા મારા કરવામાં જ કાઢ્યું, ભગવાનના નામમાં કાઢ્યા નહીં શ્વાસા. ત્યારે આપણને મૂળ થાય ને. ભક્તિમાં બાપુ રામ નામમાં કેટલી તાકાત છે. આપણે જો કાંઈ કમાઈ નથી કરી, કોઈ એવું હોય અને તડફડતું હોય ને સવાસા કોઈના ખૂટી ગયા હોય તો આપણે કહીએ કે ભાઈ મારા 1 વર્ષના સુવાસા આપી દઉં છું. અર્પણ કરી શકીએ? ન કરી શકીએ. ભક્તિના પંથે હોય ને આપણી પાસે કમાઈ હોય તો થાય. કળસંગ ભગત ગંગા સતીમાના પતિદેવે ગાયને સજીવન કર્યું તેને એક ભાણે સજીવન કર્યો હતો. પછી આપણે પીપળીમાં સવારામ બાપા થયા. સવારામ બાપાના ઘરના જમનામાં એ જબુમાને શ્વાસા આપી દીધા હતા. એ કે જ્યાં લગી સવારામ ભગત જ્યાં લગી ન આવે ને ત્યાં એટલા શ્વાસા હું જબુને અર્પણ કરું છું. એને કંઈક ભક્તિનો મહિમા સમજાણો હશે ત્યારે. એટલે એને કીધું કે ગુરુના ગુણને માથે તમે પ્રીત બંધો. દાસી જીવનનું ભજન છે કે ગુરુના ગુણને તમે પ્રીત બાંધો, અને તો લેતા એના ગુરુના ગુણના ગાતા કોઈ પાર નહીં આવે. એની માથે તમે પ્રીત બાંધો, ભાવ પ્રેમ. અને આપણે એવું માનીએ છીએ કે આ ભાઈ છે એ મારા રમણીક બાપા છે એ મારા ગુરુ છે. પણ રમણીક બાપા ગુરુ છે એ 100% છે, પણ દેહ કરીને છે ને ખાલી માધ્યમ છે. દેહ તો અત્યારે બ્રહ્મલીન થઈ ગયો. ગુરુ તો આપણા અખંડ છે, અવિનાશી છે. ગુરુનો કોઈ દી લય જ નથી. તો એવા રૂપમાં હોય તો આત્મ તત્વ સ્વરૂપે છે. એટલે ઈ ગુરુના ગુણ ગાવાના સંતોએ કીધા છે. ગુરુ તારો પાર નો પાયો, એ પૃથ્વીના માલિક તમે તારો તો અમે તરીએ. ઈ ભજન ગાઈ ગયા છે પંડિત દેવાયત પંડિત. હા, દેવાયત પંડિતની વાણી છે. હા, એટલે એને કીધું કે પરસે અહોનિશ રહેવું. એટલે એના નામ સ્મરણમાં કાયમની માટે અહોનિશ. આપણને ગયા સત્સંગમાં આપણે કાંઈક વાણીમાં કીધું, હરજી ભાટીની વાણી, ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે, સ્મરણ વિના મારી તળપ ન જાય રામાં. હરજી ભાટીની વાણી છે. તો એને કીધું કે હંમેશની માટે કાયમની માટે શ્વાસે 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 કર સુમિરન જપો જંપા જાપ, પરમ તત્વ હૃદય ધરો તો તત્વ સ્વરૂપે છો. હા, બ્રહ્મ સ્વરૂપે આપો આપ જ છે. પણ ભીતરમાં ઉતરવાની વાતો કરી છે. આ દેહ છે, આપણે હકીકતમાં મકાનમાં બેઠા છીએ. મકાન આપણે નથી, આ મકાન બનાવવા વાળા આપણે છીએ. મકાનથી અલગ છીએ. ઘણી દાન સરસા કરી ગયા. આ અહોનિશ હાડો હાડ જ્ઞાન થાય છે ને એટલે તરત દેહ ભાવ છૂટી જાય છે. એટલે આપણે આ દેહમાં રહેવા વાળા નથી. આ બહાર આ મકાનને ગમે એટલા પાણા મારે ને આપણે મકાનમાં હોય તો આપણને શું થાય? મકાનને ભલે પાણા મારે, યારું કદાચ ગમે એટલી ફેણ્યું આ મકાનને મારે તો આપણને શું થાય? એમ આ મકાનમાં આપણે રહેવા વાળા છીએ. આ મકાન મેકીને આપણે હરિદ્વાર જાવી ને એટલે આ મકાન આઈને પડ્યું રહે ને, એમ
આ દેહરૂપી મકાન આપણે મેકીને યાત્રા કરીશું ને એટલે આ મકાન આઈના પડ્યું રહેશે અને આત્મ તત્વ વહી જાય છે બીજા મકાનમાં. એ અહોનિશ પોતાને જ્ઞાન થવું પડે તો તારા મારાનો હું પણાનો બધો દંડ મટે. અને એ બધો મટશે ક્યારે? ભજન થકી. જેટલું તમે ભજન કરશો એટલું ધીરે 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 મટતું જાય છે. એટલે એને કીધું અહોનિશ તમારે નામમાં રહેવું અને આપું તજીને એકાર. એટલે આપું તેજાની જેને ઘણા સંતોએ આપું તેજાની હોય એને આમ ને એવું બધું એને ભજનમાં કડિયું ગાય છે. એટલે આપું એટલે આપું કયું તજવું છે? હું તજવું છે. હા, આપપણું હું જે કરી રહ્યો છું ના, આપણે કાંઈ કરતા નથી. આપણો કરતો ઈશ્વર છે. આપણે એવું માન્યું છે કે આપણે શ્વાસો લેવી છે, શ્વાસો આવે છે જાય છે. અરે શ્વાસો બહાર નીકળી ગયા પછી અંદર આવે છે કે નથી આવે એ ભગવાનને ખબર છે. અને આપણું ધાર્યું થતું હોય તો ન કરી વાળવી તો ભગવાન અગાઉ જ કહી દે ને કે આ બધું થવાનું છે ને મારે 14 વર્ષનો વનવાસ આ બધું અગાઉ થઈ જ ગયેલું હતું ને. ભગવાનને જ ખબર હતી, સતાય હતી. કર્મને અનુસંધાન જે છે એમ થાય છે અને કરતો આપણો ભગવાન છે. તો આપણે અમુક ટાઈમે અમુક આ દેહની આપણને ખોટ આવી હોય, બરોબર, આપણું ધાર્યું થતું હોય તો આપણે ન હરખું કરી નાખીએ. આપણું ધાર્યું કાંઈ નહીં. સુખની સાવી હમણાં ઘણી દાણ આપણે કહી ગયા છે. સુખની સાવી હંમેશની માટે સત્કર્મ છે અને દુઃખની સાવી અસત્કર્મ છે. પછી પોતાને શું કરવું ને પોતાને ન કરવું એ પોતાના હાથની વાત છે. ઘણી દાણ આપણે એ વાતો આપણે કરી ગયા છીએ કે સત્કર્મ હંમેશની માટે. તમે ક્યાંય દાડી કરી છે એટલે તમને 100 રૂપિયા દેવાના છે માલિક, શેઠ આપણને દે ને. તો આપણે સત્કર્મ કર્યું છે ને તો આખા વિશ્વનો મોટા મોટો શેઠ આપણો ભગવાન છે. આપણે એનું કાર્ય કરશું તો એવું નહીં આપણું તો કરવાના જ છે. અરે કરે કે ન કરે પણ આપણને તો એટલી તો ખબર છે ને કે આ જમીનમાં અત્યારે બીજ પડ્યું છે ને આજ વરસાદ આવ્યો છે એ 5 દી કેડે બીજ પડ્યું છે ને પાણી મળ્યું એટલે ઉગ્યા વગર રહેશે નહીં. એમ આપણે કોઈ પણ કાર્ય તમે ફળની આશા રહિત, ફળની આશા રાખ્યા વગર તમે કર્મ કરો ને તો ઈશ્વર સમય આવે તમને દેશે ખરો. એ 100% છે. કોઈ દી ભગવાન કોઈ દી કોઈનું માથે રાખતો નથી. એટલે એને કીધું કે શ્વાસે શ્વાસે સ્મરણ કરવું અને વહેલા કરવી વાર. શ્વાસે શ્વાસે સ્મરણ કરવાનું કબીર સાહેબ બાપુ બહુ કહેશે. તો દાસી જીવણે કીધું કે શ્વાસે શ્વાસે અજંપા જાપ સંતોએ કીધા છે. શ્વાસ ઉપાડતા ભગવાનનું સ્મરણ કરવું અને વેળા છતાં આપણે નથી કહેતા અબ મેં કેસી કરું સાધુ ભાઈ હરણિયા ગયા ખેત સબ ખાય, જાગું તો તબ ભાગી જ આવે, શું તો સરી સરી જાય, અબ મેં કેસી કરું સાધુ ભાઈ હરણિયા ગયા ખેત સબ ખાય. એટલે વાડ હારી નો, એટલે બહાર આપણે ઓલું રાખીએ વાડ હારી ન હોય એટલે અંદર કેટલાય જનાવરો આવીને ભૂંડ ને બધા સીંડા પાડીને આપણો બગીચો ખેદાન મેદાન કરી નાખે ને. એમ આની અંદર ઘટ બગીચાની અંદર જો વિવેકરૂપી વાડ નહીં હોય એટલે ખોટી આપણામાં કટેવો આવશે અને આપણું જીવન ખેદાન મેદાન કરી નાખશે. હા, ઓલી ઈર્ષા આવશે ને અદેખાય આવશે ને કામ આવશે ને ક્રોધ આવશે ને કેટલાય આવશે પણ આપણા જીવનમાં વિવેક આપણે સડીદાર ચોકીદાર સારો રાખવો જોઈએ. એટલે એને વેળા કીધું તમે વાડ કરી લો. એટલે વેળા છતાં વાડ કરી લેવી એટલે આળસ ન કરવી. આપણું શરીર સજાગ છે, તંદુરસ્ત છે એટલે કાલની વાડ તમે મેકી જ દો. આ જાગ્યા એટલે સીધા ભજનમાં લાગો. શ્વાસે શ્વાસે સ્મરણ કરવા માંડો. હાલતા ચાલતા અરે ખોટો બકવા કરવો એ કરતા એટલા ખોટો બકબક કરવો એટલે ભગવાનના નામ લઈને ભાઈ તો ભગવાન મારો વાલો રાજીત થાય છે. અહીં 2 જણાને ભેગું થઈને ફલાણું આમને ઢીકડું આમને ઓલું આમને 1 કલાક બેઠા બેઠા રાય જાય એ કરવી એ કરતા ઘડીક ઘડીક કાંઈક શાસ્ત્ર વાંચતા આવડતું શાસ્ત્ર વાંચો રામ, અને કાંસે તો કીર્તન બોલો અથવા તો કાંઈક સત્સંગ કરો. કાંઈ ન આવડે આ ઝીણો ઝીણો વરસાદ વરસતો બેહી ન રહેવું. ઓલી દઈશ વરુડ હશે ઓલી દઈ સાનમાનું ઘરના ખૂણામાં બેઠ બેઠું ભજન કરવાનું. એ તમે જોશો તોય વરવવાનો છે અને નહીં જોવો તોય વરવવાનો છે. પણ એક ધારું સાન એક આજ કોણ કોઈક ભાઈ કહેતા એ કે અમારે કે સીમે કે બધા નસવાડી છે ને એ બધા ભેગા થઈને સાલું ધૂન કરી છે. જો સાલું ધૂન કરી અને વરસાદ આવતો તો કાયમ તમે ધૂન કર્યો તો રૂડું ન થાય. જો તકલીફ પડી અને ધૂન કરવા માંડ્યા જો ભગવાન સારું કરતો હોય તો કાયમ તમે ધૂન કરો તો કાયમની માટે રૂડું જ રહે ને. હા, એ નક્કી આપણે કરવાનું આપણે કાયમ રૂડું રાખવું છે કે ભૂંડું રાખવું છે. જો એકવાર ઓલું કરતા 2-3 દી તમે 24 કલાકની ધૂન રાખો ને ભગવાન રૂડું કરતા હોય તો આખી જિંદગી ભગવાનનું નામ લો તો જન્મ જન્મ નો રૂડું કરે. આપણું રૂડું કરે રામ. એટલે દાસી જીવણે કીધું છે કે વેળા વાર કરી લેજો ભાઈ.
પછી ઘટપણમાં ગોવિંદ કાંઈ ભજાશે નહીં. હા, અને પછી ઓશિંતા યમના તેડા થશે. પછી ના કાંઈ કોઈનું આપણું જોર તો હાલવાનું નથી. પછી આપણે ક્યાંક ભગવાનને થોડાક દી કહીએ નહીં હવે તમારે કંઈ બેલેન્સ જ થઈ રહ્યું છે. અહીંથી આપણે એમ કહેવી અહીંથી ગરડા બોટાદની ટિકિટ લેવી અને પછી કેવી મને હવે મારે દ્વારકા જવું છે ટ્રેનમાં અને લીધી છે ધંધુકા ઓલા સુરનગરની ટિકિટ. એટલે તરત ઓલા ટિકિટ માસ્તર કે ટિકિટ તમારી પૂરી થઈ જાય કારણ ઉતરી જાઓ. અરે પણ મારે દ્વારકા જવું પણ તમારું બેલેન્સ હોવું જોઈએ ને, બીજી ટિકિટ બુક કરાવો તો થાય ને. એમ આપણે આ બેલેન્સ શ્વાસાનું લઈને આવ્યા છીએ અને પછી ક્યાં ગાયું ભગવાન ક્યાં કઈ શ્વાસા ખોડ પ્રભુ થોડાક દી મને રાખો તો તમારા ગુણગાન ગાઈ લો. તરત ક્યાં ટિકિટ તમારી પૂરી થઈ જાય ભાઈ. તમે કપાવીને જ એટલી આવ્યા છો એ ઉતરી જાઓ. એટલે આ 2 વ્હીલવાળી ગાડીમાં તરત ઉતરી જવાનું. પછી જેવી બેલેન્સ છે એવી 4 પગવાળી મળે, કોઈને 2 પગવાળી મળે, પછી જેવી ગાડી. તમે 84 યોનીના જીવો જોઈજો બાપુ. અત્યારે વરસાદ વરસે કેવા બિચારા રીબાતા હોય અને આપણે કાંઈ નહીં કર્યું બાપુ. આપણે એવો જ વારો આવશો અને એવા ભોગવીને આવ્યા હોય તો મારો ભગવાન જાણે 84 ફરીને આવ્યો એટલે બધા થઈને જ આવ્યા હોય. 84 યોની થઈને આવ્યા હોય એટલે બધે ફરીને જ આવ્યા હોય ને. એટલે જો વારંવાર માનવ તન લેવો હોય તો આત્માની અનુભૂતિ કરો, આત્મખોજ કરો. ભગવાન કૃષ્ણની સાબિતી છે અને ભગવાન કૃષ્ણ ગીતામાં કહી ગયા છે. અને ભગવાનને અર્જુને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, તમારું ભજન કરતા કરતા કોઈ તમારો સાધક, તમારો ભક્ત દેહ છોડી દે છેલ્લા શ્વાસે અને તમારે મળવું ન થાય, તમે ન મળો. એ કે હે અર્જુન, મારો કોઈ પ્રેમી ભક્ત છેલ્લા શ્વાસે મારું સ્મરણ કરીને શ્વાસા છોડે ને તો એને 7 જન્મ સુધી ન છોડું. 7મા જન્મે મારા પદને પામે એવા ઉસ્કુટીમાં એને હું અવતાર આપું છું. અને હવે જો ભગવાન નામ કહેતા હોય અને આપણે ન કર્યું તો આપણે જો કોઈ મૂર્ખ નહીં. ભગવાને કહી દીધું છે કે 7 જન્મ સુધી ન છોડું. હવે ભગવાન તો ખોટું બોલે નહીં. એટલે આપણે શ્વાસે શ્વાસે સ્મરણ કરવા માંડો, છેલ્લા શ્વાસે ભગવાનનું સ્મરણ થઈ જાય તો એ 7 જન્મ આપણને છોડવાનો જ નથી. એટલે ભગવાનનું નામ પ્રિય લગાડો. હા, બીજું પ્રિય ના લગાડો ને. જે તમે પ્રિય લગાડશો ને એ છેલ્લે સામે આવીને ઊભું રહેશે. એ 100% છે. અને ન હોય ને તો પેલા ગઢિયા વહી જાય છે ને અમુક 100 વર્ષે ને 80 વર્ષે જે ગઢિયા જાય ને, ભાભા જતા ડોઈશુમાં જતા હોય છે, એના છેલ્લા જીવન જોઈજો એને જે પ્રિય છે ને એ જ બેગ કરશે. એક છોકરો એકાદો બહુ પ્રિય હોય તો એ છોકરાને સંભાળ કરશે. કા જીવન અતિ પ્રિય હશે તો હાય મરી ગયા ને આમ ને તેમ ને એમ કરીને રાયડું નાખી મરશે. જો ભગવાનનું નામ લેશે તો એ સીધો અંતર્મુખ થઈ જાય છે અને ભગવાન આર્યા સીધો તાર જોડશે એટલે તરત આ ખોળિયામાંથી આત્મરૂપી પંખી સીધું ઈશ્વરના દરબારમાં જશે. એટલે ઈ કર્યા જેવું છે. એટલે એને કીધું કે સદગુરુને જેણે સાહેબ જાણ્યા, સાહેબ જાણ્યા એટલે ખબર પડે ને, અને પલમાં ઉતારે ઈ પાર. સાહેબ સબકા બાપ હે બેટા કિસી કો નહીં, બેટા હોકર અવતરે હો સાહેબ નહીં. ભગવાન એટલે આ સૃષ્ટિ આપણે એક નિશાળ હોય ને, નિશાળમાં વિદ્યાર્થી હોય એમાં સાહેબ જ તે સર્વેસર્વ હોય ને, ઓલા તો એના બાળકો, બરોબર. એમ આખી સૃષ્ટિનો માલિક સાહેબ ભગવાન છે. આપણે બધા એના બાપુ બાળકો છીએ. જે અનાદિથી એને અવતાર લેતો જ નથી, મરતા નથી, જન્મતા નથી, એને કોઈ કર્મ નથી પાપ પુણ્યનું. જુગ પેલાનો અમર જોગી પ્રેમ જળ એની પાસ, લીલા ને અલીલા રાણી પૂજ્યા ધર્મ નિજાર અવતાર કહે પીર રામદેવ. રામાપીર બાપુએ આને અમર જોગી જેને કીધો ને એની વાતું છે, એને સાહેબ કીધો છે. એ સાહેબને કોઈ આવન જાવન છે નહીં. એવા સાહેબની વાતું કરી એટલે એને કીધું કે ગુરુને જેને સાહેબ જાણ્યા, આદિ ભગવાન જાણ્યો, આદિ નારાયણ જાણ્યો, એ પલમાં પાર ઉતરે. અને આપણને છે ને મન દાસી જીવણે કીધું ને, ઘડીક મારું મન કીડીને કુંજર, ઘડીક ઘોડે ને પગ પાળું, ગુરુજી મારું મનડું ન માને મમતાળું. કોઈ સંતોએ કીધું ઘડીક રંગ સડે ને ઘડીકમાં ઉતરે, ઘડીકમાં વૈરાગી બની જાય, એવા દોરંગા ભેળા ન બેસી. આપણું એવું દોરંગું બાપુ જીવન છે. ઘડીકમાં હાય મરી ગયા શું થાય છે ને આ ને તેન, ઘડીકમાં વળે એવો કાંઈક સત્સંગમાં જાય કે ભાઈ ઘર તો ભગવાન છે, એ તો પતંગનો દોર જેમ ધણીના હાથમાં હોય, મારા જીવનની દોરી મારા ધણીના હાથમાં છે. ઘડીકમાં વૈરાગ લાગી જાય, ઘડીકમાં પાછું ગેંગે ફેંગે થઈ જાય, ઘડીકમાં હાથી જેવું થાય, ઘડીકમાં કીડી જેવું મન થાય. પણ જો એક લક્ષી જીવન હોય તો જરૂર ભગવાન પાર ઉતારે છે. વિશ્વાસ પોતાને અને શ્રદ્ધા હોવી જોઈએ. એટલે એને કીધું જનક વિધિ જેને ગુરુ સુખદેવને સેવા,
જનક રાજા હોવા છતાં સુખદેવ મુનિને એને ગુરુ કરી અને પછી પાયા હરિના હાર એનો હરિનો રસ એને પીધો. અને એ જનક રાજા દેહ છતાં વિદેહી થયા અને જનક રાજા હોવા છતાં અષ્ટવક્ર ઋષિ થયા અને અષ્ટવક્ર ઋષિ એના શિષ્ય બન્યા. આવા મહાપુરુષ છતાંય તેને તમે જુઓ, ગમે એટલી ભૌતિક સંપત્તિ હતી, ગમે એટલું હોવા છતાં એને માયાનો દિલમાં ડાઘ કોઈ દી આવ્યો નહીં. હું રાજા છું એવો કોઈ દી એને ભાવ પણ થયો નહીં. કરતા પણ જે તું મારા ધણીને આધીન છે, એવા જનક રાજા થયા અને એને હરિનો રસ કેવો પીધો. નરસિંહ મહેતા બાપુ કાંઈક ગાઈ ગયા, રામ સભામાં અમે રમવાન ગયા હતા, પસળી ભરી રસ પીધો સભામાં અમે રમવાન ગયા હતા. નરસિંહ મહેતા 3 અવતાર બાપુ એવા મહાન થયા. 2 અવતાર રાજાના લીધા, 3જા અવતારે નરસિંહ થયા. એટલો હરિનો રસ પીધો, એટલા ગુણગાન હરિના ગાયા, છતાં એને કીધું કે અમે પસળી ભરીને હાથમાં હથેળીમાં રસ પાણી સામે એટલો જ રસ કે પીધો. કેવા મહાપુરુષ થયા. એટલે એને કીધું કે હરિનો રસ અમે સહેજ એટલો પીધો, બહુ નહીં. અને એને કીધું કે ગુરુજીના પરસે ગુણિકા ઓધરી એટલે ઉગરી. ગણિકા હતી તે પોપટ બઢાવતી ને એમાંથી લહેર એને ગણિકા હતી બાપુ. અને ત્યાં કણે એક પોપટને ભગવાનનું નામ લેવડાવતી હતી, રામ રામ બોલ. તે પોપટ બોલતો, એમાં કોઈ સંત જઈ સીડ્યા અને કીધું કે ગણિકા, એ પોપટ તો એક 84 ખાંડનો જીવ છે, એ કદાચ લેખ ન લઈને જીવનમાં કાંઈ તું રામ નામ લઈ લે ને તો તું સિદ્ધિ દરબાર હરિના દરબારમાં સીધી જાય. અને નાથી ગણિકાને શોટ લાગી ગઈ અને ભગવાનને ભજી લીધા અને બાપુ એ ગણિકા પલમાં પાર ઉતરી જઈ. એટલે એને કીધું કે જો ગુરુજી એના ગુણ ગાતા, ગુણિકા એક ઓધરી અને નજરે કરીને એને નિહાળ્યા ભગવાનને. આ ગણિકાના એના જીવન ચરિત્ર ભાગવતમાં પણ મૂક્યા છે. એટલે એને કીધું કે નારદજી 84 સોડાવા જેને ઢીમર ગુરુ મસીમાર કીધા. નારદજી એમ કહેવાય છે કે હરિના દરબારમાં ગયા એટલે ભગવાન કાક કીધું કે તારે ગુરુ નથી, તું નુગરો છે. તો કે પ્રભુ હું કરું? કે જા પાછો મૃત્યુલોકની અંદર અને ગુરુ કહી. પછી એને મેકલ્યા કે આ રજવાડાની અંદર જા, જે દરવાજે હામો મળે એને તું ગુરુ કરજે. અને જ્યાં આમ દરવાજાની બહાર દરબાર ગઢમાંથી નીકળ્યા હતા, મચ્છીમાર માછલા મારીને મોટો કંડિયો લઈને હામા મળ્યા કે આને મારે ગુરુ કરવા. તરત નાગર પાછા વળી ગયા નારદ. બીજા દરવાજે ગયા તો નારદ બીજા દરવાજે ગયા, મચ્છીમારે આ દરવાજો નારદે દઈ દીધો હતો. તે ઓલા દરવાજે ઢીમર ગયા. 4 દરવાજે નારદ ફર્યા હતા, 4 દરવાજે ઢીમર ફર્યા. પછી એને એમ થયું કે હવે ગુરુ કરી લઉં. ગુરુ કર્યા અને ત્યાં ભગવાનના દરબારમાં કે કા નારદજી ગુરુ કર્યા? એ કે આ ગુરુ કર્યા પણ કે એટલે એને એવો સંશય થયો, ગુરુ કર્યા પણ મેં ઢીમરને કર્યા. એવો સંશય થયો ને એટલે ભગવાનને મુખાડો હાથ દઈ દીધો નારદના. એ કે હા નારદ, તમને 84 લાગી જઈ, ગુરુ પ્રત્યે સંશય થયો એટલે. એ કે 84 લાગી? કે હા. તો કે હવે એ કે જા ગુરુ પાઈ સોડાવે. એ કે પ્રભુ પણ તમે મને કાંક માર્ગ. પછી ભગવાને મોટી 84 દોરી. એ કે આમાં ગોટ ગયા. ના એ પાછા ગયા અને એને કીધું કે મને તમારી પ્રત્યે સંશય થયો અને ગુરુ મહારાજ મને 84 લાગી, તમે પાર ઉતારો. પછી મચ્છીમાર ઢીમરે મોટી 84 દોરી અને કીધું કે આલે ભગવાન મારે પાથરીને ગોળટિયા ખાજે. અને જ્યારે ભગવાન પૂછે ત્યારે કેવું, પ્રભુ 84 ડબકા મારું છું, તમને દી આવે તો ઉગારો. ગુરુએ જેમ કીધું એમ નારદજીએ કર્યું એટલે તરત ભગવાને બાવડું પડ્યું. શું કરો નારદ? એ કે 84 પ્રભુ ડબકા ખાવશો, તમે ઉગારો. એટલે તરત એને બાવડું પકડીને કોઈ નારદને બેહાર્યા. એટલે કીધું જો નારદ, આ ગુરુનો મહિમા છે. એટલે એને કીધું કે નારદજી એને સોડાવા ઢીમર 84 સોડાવા સારું થઈને એને ઢીમરને ગુરુ કીધા. અને રાજા અંબરીશે શ્રાપ ટાળવા માટે ધર્યા 10. રાજા અંબરીશ એવો ભગવાનનો પ્રેમી ભક્ત થયા, એને શ્રાપ લાગ્યો હતો ઋષિઓનો, અને શ્રાપને ટાળવા સારું થઈ ભગવાને 10 અવતાર. ભગવાન સારું થઈ, ઓલા ભક્ત સારું થઈને ભગવાનને
અવતારો લેવા પડે છે. આપણે એક શેઠ ભાગ્યું રાખતા હોય શેઠનું કામ કરવી, તો આપણું શેઠ એક માણસ કામ કરી જતો હોય તો બાપુ ભગવાનનું કાર્ય કર્યું તો એ આખા જગતનો શેઠ છે, આપણું કાર્ય તો કરે જ તે ને. અનેક ભક્તોના એને છે ને એટલે એને કીધું કે આપું ખોજો તો જો તારા આપમાં જોજે 10મે દ્વાર. એટલે એને કીધું કે આપું જે એટલે આપું એટલે હું પણ જો એ ખોવાઈ જાય અને ખોજી અને કરતો ભાવ ઈશ્વર છે એવો રાખો અને દેહ છે એ બધું મટી જાય અને 10મા દ્વારે તમે નજર કરો અને દીદારમાં જુઓ તો ત્યાં ભગવાન બિરાજે છે. એટલે દાસીજીઓને કીધું ગુરુ ગોતો તો કાયમમાં જોજો શું કરું વાલાના વખાણ, 10મા મોલે નાથ બિરાજે રાખજો તમે ધોળી ધજાના. આ 10મા મોલની અનેક સંતોએ જેને નાભી પર આ 10મો દ્વાર કીધો છે, જ્યાં કુંડળીની શક્તિ પણ વિટોળાણી પડેલી છે ત્યાં ભગવાનનો કોઈ સંતોએ ત્રિપુટી મહેલમાં પણ કીધું છે. પછી ત્યાં એને કીધું ઝીલમિલ જ્યોતું ત્યાં જળ હળે છે અને તેને કેમ કરીને મળે અધર ખેલ નિર્ધારા. ત્યાં ઝીલમિલ જોતું જળ હળે વર્ષે નિર્મળ નુરા સંતોએ ઈ તે દાસી જીવનનું જ કાંક ભજન છે. તો દાસી જીવને આમાં પણ કીધું ત્યાં ઝીલમિલ જોતું જળ હળે છે અને અઘર તખત પર ત્યાં ઝીણા ઝીણા વાજા વાગી રહ્યા છે. જ્યાં નાદની અનુભૂતિ સંતોએ કીધી છે. એ એક અભ્યાસની વાતો છે. અભ્યાસની વાતો એક એવી છે કે એ અનુભવ છે, એ કોઈ કયા જેવું છે નહીં. ગોળ ખાધો અને ગળ્યો લાગ્યો તો એનું વર્ણન કાંઈ થાય નહીં, એટલું થાય બહુ ગળ્યો લાગ્યો પછી એનું વર્ણન ના કરે પૂરું થઈ જાય. એમ અનુભવની અને અભ્યાસની રામ એ કાંઈ કોઈને કીધા જેવી વસ્તુ નથી. હવે કેવી કે મને નાદનો અનુભવ થયો તો કે કેવો નાદનો અનુભવ થયો? હવે તમે એ સાંભળ્યું નથી, તમને કેવી કેમ અનુભવ થાય? અને મેં એક શેરડીનો રસ પીધો છે એટલે મને મીઠાશ આવી છે એટલે હું એની શાન તમને કરી શકું કે બસ બહુ મજા છે, પણ તમને હાથ પકડીને કરાવી ન શકું. એમ અભ્યાસ અનુભવ એ એવી વાતો છે. એટલે એને કીધું કે ગુરુ કરીને જેને ગુરુજીને નિંદા કરે તેને કેમ કરીને કીર્તાર મળે. એને જો એક કડી એવી પણ દાસીજીઓને કીધી, ગુરુ કરી અને જો ગુરુની નિંદા કરવી, ગુરુમાં આપણે અવગુણ જોઈએ તો આપણો કોઈ દી નિસ્તારો થાય નહીં. એટલે સંતોએ કાંક વાણીમાં કાંક કીધું છે ને કે કુવાડે કપડાં ધોવે એમાં કુશળ હોય ક્યાંથી રામ. હા, પછી આકા અધર સડીને જોવે ક્યારે આવે વિમાન રામ. રામ ભજી લે, રામ ભજી લે, રામ ભજાઈ પાર પોષા સૌદે લોકે. કપડાથી કુવાડેથી કપડાં ધોવે કોઈ દી ઉજળા થાય? એ તો બ્રશ ઘઉં હાબુ ઘસો તો ઉજળા થાય ને. એની ઘોણે ગુરુની રેણીએ રહ્યો, ગુરુની કેણીએ રહ્યો, જે માર્ગદર્શન દે ગુરુ પ્રત્યે પ્રીત બાંધો તો આપણા જીવનમાં કાંક કુશળ આવે. એની માથે તમને અતિશય પ્રેમ હોય ને એની નિંદા તમે ક્યારેય ન કરો. અને એની કોઈક નિંદા કરે ને એટલે તરત એને મોઢું તમે બોલતું બંધ કીધું, એ સાનો માનો રહી છે. તમને અતિ પ્રિય માણસ હોય એનું તમે કોઈ દી વાંકું સાંભળી શકો? અને પછી આપણને ન પ્રિય હોય એનું જ આપણે વાંકું બોલવી તો એવું જ નક્કી થાય આપણને ગુરુ પ્રત્યે પ્રેમ નથી, ગુરુ પ્રત્યે ભાવ નથી. એટલે કોઈ દી આપણે પાર પડવી એવું નથી બાપુ. ભલે બહુ અતિશય ભાવ પ્રેમ ન જાગે કાંઈ નહીં, પણ શેને નાના પડ્યા રહ્યો નથી, તમે પાછા ન પડો. ભગવાન પ્રત્યે પ્રીત લગાડો. ભગવાન પ્રત્યે પ્રીત હશે ને તો જ તે આપણને સેટિંગ થશે. અને એને કીધું કે સ્વરાશી ફળતા એને પાર ન પાવે માથે જમ ક્યારો માર. પછી બાપુ એને સ્વરાશી લાગે અને પછી માથે એને જમડાનો માર પડે. પછી કોઈ જન્મે ઉગારો ન થાય, ખોટા કરમ લાગે. અને હું ઘણીદાણ ગુરુની કૃપાથી કહું છું કે બોરડીના ગળાયા ઉપર તમે હું રાવો તમને પછી તમે હલો નહીં રામ. અને જીનકોર હલો એનકોર કાંટા વાગે. સહેજ હલો તો કાંટા વાગે ને, કાંટાળા ગળાયા ઉપર તમે પથારી કરીને હુઓ તો જીનકોર હલો એનકોર કાંટો વાગે ને. એમ ખોટા કરમ રૂપી કાંટાની વાયડું આપણે કરશું ને એટલે જીનકોર જઈશું એનકોર કરમ રૂપી કાંટાની વાયડું છે એટલે આપણને કરમ લાગશે. નથી કહેતા કે ગમે એમ કરું તો મારી બેટું હવળું પડવા જતો, હવળું જ પડે. 12 હાંધુતા 13 જ તૂટે. હું એને બહુ આજીજી કરું સમજાવું પણ મારી તોય બાજવા દોડે. શું કરવા? આપણા કરમનો વાંક છે. આપણા આગળ પાછળના રામ કરમ છે. આ એક જન્મના નથી, કેટલા જન્મથી આત્મકર્મ આ જીવ કર્મ કરતો આવ્યો છે બાપુ.
કેટલાય જન્મનું છે કર્મનો થર. એટલે આ જન્મે નવા ન બંધાય. ઓલા ગોણે જૂનું નાણું આપણે પેલા એવું હતું, અત્યારે ભગવાનની કૃપા છે. પેલા ગઢિયા છે ને એવું હતું કે હાટડીયું હોય ને દુકાનું, ત્યાં લગ્ન પ્રસંગ હોય એટલે ઉધાર લઈ આવે, કરિયાણું બધું ઉધાર લઈ આવે. પછી દિવાળીએ ભરવા જાય, કપાઈને ગાડીયું કાંક વેસે ને બળદ ગાડીયું, પછી જાય અને નવું છે ને દિવાળી પછી નવું ચાલુ કરે ને જૂનું છે ને એક વરાનું દિવાળીએ ભરી દે, પછી નવું લેવાનું ચાલુ કરે. એમ આપણે હજી તો જૂનું ભરતા નથી, નવું ચાલુ કરવી છે. આગલા જન્મનું કાંક બાકી હોય કોકનું, એ કાંક ભરવું જોઈએ ને લેણું. એમ કાંક સત્કર્મ તો આમ કરવું જોઈએ ને. અને પછી આપણે જૂનું ન ભર્યું નવું કરવી તો પછી ડબલ થતું જાય. ગમે એમ કાયમ કરવી તો તે પછી સેટિંગ ન થાય. એટલે ખોટું કર્મ જૂનું ભરતું જવાનું અને સતરૂપી કર્મ કરતું જવાનું. ખોટા પાપ કર્મ ન કરવા, નકર ડબલ થાય છે. એક ગોળી માથે પાણીની ભરી હોય ને બીજી ગોળી માથે મેકવી તો કેવડો વજન લાગે. એમ એક કર્મ આગલા જન્મના પાપનો માથે ભારો છે ને આ જન્મનો પાસ માથે પાપનો ભારો મેકવી બહુ વજન થાય ને. એટલે એવું ન થાય. એટલે ગુરુની કૃપાથી આપણે જેટલું થાય એટલે એની સમજણ મુજબ એ આપણને જે માર્ગદર્શન દે એમ આપણે બાપુ સતરૂપી કર્મ કરતા જાય. એટલે કીધું ગુરુ ગોવિંદ તમે એક કરી જાણો, તેમાં ફેર જરીએ ન જાણો. આ કડી લોયણમાં એ પણ લાખાને કીધું જીરે લાખા ગુરુ ગોવિંદ તમે એક, હરિગુરુ સંત તમે એક કરી માનો, એમાં જુદાપણું તમે જરીએ ન આણો. ગુરુમાં હરિ ને હરિમાં ગુરુ. જ્યાં લગી ગુરુમાં વરણ ભેદ દેખાશે ત્યાં લગી આપણી સાધના સર્વે. ગુરુ કોઈ દી કોળી હોય નહીં, ગુરુ કોઈ દી કુંભાર હોય નહીં, ગુરુ કોઈ દી ભરવાડ. ગુરુમાં નાતી જાતી કોઈ દી હોય નહીં. હવે એક બાળક અત્યારે જન્મ્યું હોય ને આપણી પાસે લઈને આવે, આપણને ખબર નહીં થાય કયા સમાજનું છે, આપણે કહીએ કે આ કોળી છે, આ દલિત છે, કહીએ કે તો બહાર પડ્યા પછી આ બધું છે ને નાત જાતનું બાપુ બધું પછી છે. આત્માને કાંઈ ખરું? આ આત્મો અત્યારે આ કોળી સમાજમાં અવતાર લઈને આવ્યો ને પછી દલિત સમાજમાં જાય તો, અને પછી દલિત સમાજમાં આપણે થઈને આવ્યો ને અત્યારે આવ્યો, ખબર પડે કે આ આત્મા આમાંથી આવ્યો છે. આત્માના બાપુ સંબંધ છે, એ થોડોક વિચારજો રામ. એમ હરિ ગુરુ અને ગુરુ હરિ એકમેક તમે જાણો તત્વની રૂવે, એમાં તમે જુદાપણું જરીએ ન આણશો. દાસી જીવન એમ કે છે એટલે કીધું દાસી જીવન સત ભીમના શરણે, ગુરુજી અધર્મના છે ઓધારા. એટલે આપણો ઉગારો કરવાનો. અધર્મ ને ધર્મ સમજાવનાર, ધર્મ અને અધર્મને જુદું પાડીને સમજાવનાર હોય તો બાપુ સંતો છે, સદગુરુ છે. આજ આ સંતો આ સૃષ્ટિ ઉપર ન થયા તો આપણને ધર્મ કોણ સમજાવે? ભગવાને સંતનો અવતાર ધારણ કરી અને ભગવાન જ તે સંતોને અવતાર લઈ મેકલે છે રામાયણ લખે. વાલ્મીકી ઋષિએ રામાયણ લખી, તુલસીકૃત રામાયણ લખી, વેદવ્યાસ ભગવાને 18 પુરાણ લખ્યા, અમુક સંતોએ 108 ઉપનિષદો લખ્યા, 18 પુરાણ, ખટશાસ્ત્ર, આ બધા સંતોએ અવતાર લઈ લઈને ભગવાને અવતાર લઈને આ બધા લખ્યા, વાણીઓ લખી. એ લોકોએ આજે આપણને માર્ગદર્શન ન દીધો તો આપણને આપણે જંગલી જીવન હોત બાપુ. એટલે કીધું સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લે રહે તો ઠાર જ ઠામો ઠામ. હા, આપણા જીવનમાં ગમે એટલો છે ને ખોટો કોલાહલ છે, ખોટો ક્રોધ છે, ખોટી અદેખાયું છે, ખોટા કર્મ છે આપણા જીવનના, એ બધો સાર અસાર સમજાવનાર હોય ને તો સંત છે. તોરલમાં જાડેજાને ન મળ્યા તો બાપુ જાડેજાને કોણ ઓળખે? તોરલમાં મળ્યા એટલે જાડેજાને ધર્મ સમજાયો. જાડેજા જૂનો ધર્મ આ છે, ધોરી માર્ગે હાલો અને નવા કેડે સડશો ને તો ભૂલી જશો. જંગલમાં આપણે હાલો ને આપણે રણમાં, ધોળા રણમાં હાલવું છે ના, ધોરી માર્ગ હોય ના જલાય ને, કેડીએ સડ્યું તો રણમાં પછી ભૂખ્યા તરસ્યા મરી જાય. એમ જૂનામાં જૂનો ધર્મ હોય ને, ધુરંધર ધોરી માર્ગ હોય ને તો સનાતન ધર્મ છે બાપુ, આત્મધર્મ છે. આ તો બધા ફાટા પછી પીડ્યા, આવડો આ સંપ્રદાય ને આ સંપ્રદાય. આજથી 10,000 વર્ષ પહેલા કયો ધર્મ હતો વિચારો ને તમે. એટલે રામાપીર બાપુએ કીધું ધર્મ છે જૂનો અરજી, નિજાર પંથ આદિનો, એમાં તમે મોટા મુનિવર થઈને માલો, ભક્તિ કરો તો અરજી તમે અગમ ભેદ જાણો. કોઈ સંતોએ કીધું જૂના ધર્મ લ્યો જાણી મારા હરિજનો, તમે જૂના ધર્મ લ્યો જાણી. જૂનામાં જૂનો ધર્મ હોય ને તો સનાતન ધર્મ છે. હા, નિજાર ધર્મ, આત્મધર્મ છે.
વસ્તુ એક જ છે. નિજાર ધર્મ કયો, સનાતન ધર્મ કયો, આદિ ધર્મ કયો, જૂનો ધર્મ કયો. જેવી રીતનું ચોખા, એને સાવલ કહેવાય, એને ભાત કહેવાય, એને રાશ કહેવાય. આપણે નથી કહેતા પાણી. અત્યારે વળી સુધરેલી ભાષામાં એ લોકો હું વોટર કે શું કે વોટર કે વળી બહાર સિટીમાં જાઓ તો કે વોટર, મૂળ પાણી દેશી ભાષામાં. એમ આત્મધર્મ એક છે. શબ્દની બધી મારામારી છે. આ કાંઈ બીજું ન આવડે ને તો ગાતાય ન આવડે ને તો કાંઈ નહીં, વાત કરતાય ન આવડે તો કાંઈ નહીં, બે કહેતાય ન આવડે કાંઈ નહીં, પણ ગુરુ મહારાજે મહામંત્ર આપ્યો એ મંત્ર એક પાકો થઈ જાય ને બસ એક કોઈના ખૂણામાં બેહી રહીને એનો જાપ જપ્યા રાખો. અને ગુરુ ન કર્યા આવે કાંઈ ન હોય તો તમને નમઃ શિવાય બોલતા આવડે ને, માતાજીનું નામ તો બોલતા આવડે ને, કૃષ્ણ કૃષ્ણ તો બોલતા આવડે ને, એક કોઈના ખૂણામાં બેહીને બસ જપ્યા રાખો તોય મારો વાલીડો ક્યારેક સાંભળે છે હાસા ભાવથી. પણ કાંઈક કરો, સત્કર્મ કરી. અને એક ઈ ન કરો કે બે જણા ભેગા થઈ અને બીજાની વાતો કરી નિંદા ન કરો. નિંદા સમો કોઈ પાપ છે જ નહીં. બીજાની ખોદણી કરવાનું બને. આપણે દુઃખિત આવી છે એનું મેન સાવી છે. આપણે નિત્ય કે આપણે પાસે કે આપણે નિંદા કરતા હોય અને આપણી નિંદા કોક કરતો હોય ને તો આપણે પાસે કેવી ભાઈ એ તો આપણે પાપ ધોવે છે લ્યો, આપણે એમ કેવી છે ને. બીજા પછી આપણે પાસે બીજાને પાપ ધોવા તરત બેસી જઈએ છીએ. એ ધંધો છોડી દેવો. બીજા જે કરે તે મારે શું કરો, અને બીજા કરતા હોય તો એને નમન કરો, વંદન કરો. અત્યારે 15 દી કેળે ઓલા કપા નીંદવાન ગોળવા નીમ જાય છે ને, તો નીંદો ને ગોળો તો આ છોડનો વિકાસ સારો થાય ને. એમ આપણી ભક્તિનું નિંદામણ થાય ને તો ગોળામણ થાય ને ભક્તિનો વૃક્ષ મોટું ફેલાય. બાબુ નિંદા કરવા વાળાને કરવાય દો, પણ પોતે ખ્યાલ રાખો હું પાપ કર્મ જ નથી કરતો ને, હું જગતને લૂંટવાનું જ નથી કરતો ને, ખોટા ધર્મમાં ધતિંગે મારી પેટની ઓજરી ભરવા હારું જ નથી કરતો ને. એ બાપુ ધ્યાન ખાસ રાખો કે મારા જીવનના હિસાબે કોઈ જીવાતમાં દુઃખી થાય છે એવું તો નથી થતું ને. એ જીવનમાં ધ્યાન રાખો ને, બીજું બધું એક બાજુ મેકો. આજ બાપુ ધર્મ છે સમજો. અને ઈર્ષા દેખાયતી છે ને કૂટ કપટ વાળું જીવનથી તમે શેટાર્યો અને ખોટું બોલવાનું મેકી દો. કદાચ ખોટું બોલવાનું હોય તમારે ખોટું બોલ્યો તમને નથી ખબર બરોબર, પણ એ મેં કરમ ખોટું વાવ્યું છે ને એ બીજ આજ ને કાલ 6 મહિને તમને ખબર પડે, 100 વર્ષે તમને ખબર પડે, એટલે તમને મારી પડે ભાવ ઘટવાનો જ છે. અને તમને ખબર પડે કે ન પડે પણ આપણા ભગવાનને ખબર પડે ને કે આ ખોટું બોલ્યો છે, એટલે આપણે તો પાપ બાંધ્યું, કરમ ભોગવવાનું ને. પૈસા કમાવા વાળું થઈને ક્યારે ખોટું ન કરવું રામ. એ પૈસો ક્યારે સુખ ન દે, પૈસો અતિશય દુઃખ દેશે. આજ ને કાલ દીધા એ દુઃખ દે નીતિ ધર્મથી હાલો. પાંડવો અને કૌરવ એ ધર્મ અને અધર્મનું આખું મહાભારત રીશ્યું છે રામ. પાંડવોની નીતિ હતી છેલ્લે એનો જય જયકાર થયો, અને કૌરવો સુખી થવા સારું થઈને અધર્મ કર્યો, બધું લઈ લીધું અને બધા કાળના ઝપેટામાં આવી ગયા નક્કી લોકોએ સુખ સારું થઈને જ કર્યું હતું ને. લ્યો આખું એને સુખ મેળવવા, અને ધૃતરાષ્ટ્રએ તે એના છોકરાઓને સુખી કરવા સારું થઈને જ કર્યું હતું ને. છતાંય તે શું પરિણામ આવ્યું? દુઃખના દાડા આવ્યા, છેલ્લે ધૃતરાષ્ટ્રને વનમાં જવું પડ્યું. અને ઓલા લોકોનું નીતિ હતી છતાં એને દુઃખ ભોગવી અને સહન કર્યું અને ધીરજ રાખી, તો ધીરજના ફળ મીઠા થયા અને હસ્તિનાપુરનું રાજ એને મળ્યું. એટલે જો આજ આપણે આખો દિવસ સાયો રહ્યો તો પાછો કાલ તડકો આવશે, વળી સાયો આવશે. એમ જીવનની અંદર સુખ દુઃખનો તડકો અને સાયો આયા રાખશે, પણ ધીરજ રાખો. ધીરજના ફળ હંમેશની માટે મીઠા છે. આજ તડકો આવ્યો તો કાલ સાયો આવવાનો જ છે. સત્કર્મ કરી જાઓ. અત્યારે હવે આપણે કેરીની સિઝન પૂરી થાય અને હાવ આંબે કેરીઓ ખૂટી જાય અને પછી એમ કહો કઈ આખા વરોનું 100 મણ પાણી પાવ તો કેરીઓ આવે, અને તો એક દીમાં 100 મણ પાણી પાઈ દો કેરી આવે નહીં. ઋતુ વગેરે કોઈ દી કેરી આવતી નથી. એમ એનો સમય આવે ત્યારે આપણે ધીરે ધીરે એનો સમય આવશે એટલે ભગવાન આપણને દુઃખ આવ્યું છે તો સુખ આવવાનું જ છે. એટલે ધીરજ રાખી અને ધીરજનું ઢાલું બાંધી અને સત્કર્મ કરી જાઓ. અને જેટલું થાય એટલું નામ સ્મરણ ભજન જેટલું થાય એટલું કરો. હા, અને ખોટા વિચારો ન કરો. ખોટું બેહવાનું તમારે સેજથી. આવો વરસાદ વરસતો હોય કે બહાર ન નીકળાય તો ઘરે જ બેસી જ રહેવાનું છે, તો ખોટા મોબાઈલનો યુઝ ન કરો. સાના માના ભગવાનનું નામ સ્મરણ કરો. અને આ છે ને મોબાઈલનો યુઝ કરો ને તો પડખે ભજન ચાલુ કરી દો ને આંખ્યું વીસીને બેસી જાઓ. એમ કરો ને
પણ એ થતું નથી. ઓલાને ફોન કરશું ને ઓલાને ફોન કરશું, સા પીશું, ખોટા વાતું ને ગપાટા મારશું. હવે એ બૈક બૈક કરવું કરતાં ભગવાનનું સ્મરણ કરો. ધીરે ધીરે તમને એમાં ભાવ પ્રેમ જાગશે અને વળી ભગવાન પાછું આપણું રૂડું કરશે. એટલે જેટલું થાય એટલું બાબુ ભજન અને સત્સંગનો મહારો રાખજો. એટલે સત્સંગના ઘસારાથી આપણું જીવન થોડુંક ઉજળું રહેશે. ધર્મ અધર્મનું જ્ઞાન થાય છે. આ કર્મ કરાય, આ કર્મ ન કરાય, એ આપણું મન કર્મથી સમજશે. બધા જીવો સુખની પાછળ દોડી રહ્યા છે, છતાંય દુઃખ આવીને ઊભું રહેશે. એનું મેન કારણ હોય તો આપણું કર્મ છે. એટલે સાત્વિક કર્મનો આહાર કરી, સાત્વિક કર્મ કાયમની માટે કરી અને ભજન કરી રાખવા. આપણે સત્સંગ પૂરો કરવી. સતગુરુ દેવની જય. રમણીક સાહેબ, અમર સાહેબ, ઉમેશ્વર મહારાજ, રામા પીરની, સનાતન ધર્મ, ગરવી ગત ગંગા, શ્રામ મહેશ્વરી. હર